હેલો એવરીવન, તમારું બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જુનાગઢમાં. આજે આપણે લોકો ઓસી માં કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર જે ડાયરેક્શન છે, બરોબર. એનો જે એક નવો ટોપિક આવે છે જેનું નામ છે મોટિવેશન. શું નામ છે? મોટિવેશન. મોટિવેશન તમે શું કહો? મોટિવેશન તમારી લેંગ્વેજમાં કેવું હોય તો મોટિવેશન શું? બધાને પંપ મારવા, ફોર્મમાં રાખવા, ચડાવી દેવા, ફોર્મમાં રાખવા, પછી ચડાવી દેવા, હે ને? એને તમે બધા લોકો શું કહો છો? કન્સેપ્ટ ઇઝ મોટિવેશન, બરોબર છે. એટલે મોટિવેશન હોય કે તમારી ફિલિંગ આરે રમવાની વાત છે, બરોબર છે. ઇન્ટરનલ ફિલિંગ, ઇમોશનલ છે આ તમારી ફિલિંગ આરે રમવાની, બરોબર. એને કહે મોટિવેશન. મોટિવેશન ઇઝ ધ ઇન્ટરનલ ફિલિંગ વિચ એન્કરેજીસ અ પર્સન ટુ વર્ક. પર્સન એન્કરેજ કરે કે યુ કેન ડુ ઇટ. There is a difference between capacity to work and the willing to do so. જો કોઈ વ્યક્તિ પાસે કેપેસિટી હોય કામ કરવાની પણ વિલિંગનેસ ન હોય તો, માનો કે કોઈ હોશિયાર સ્ટુડન્ટ હોય, મને લાગે સીએ બની શકે છે અને એનામાં કેપેસિટી છે, હી કેન ડુ ઇટ, પણ એ એમ કે નહીં સર આપણે સીએ કરવું નથી, તો મારે એને શું દેવું પડે? મોટિવેશન દેવું પડે, એને એન્કરેજ કરવો પડે કે યુ કેન ડુ ઇટ. The objective of management fails if the worker is capable but not willing to work. મેનેજમેન્ટ નો ઓબ્જેક્ટિવ છે એ ફેલ થઈ જશે ક્યારે? જ્યારે વર્કર પાસે કેપેબિલિટી છે, એ કરી શકે એમ છે, પણ એને વિલિંગનેસ નથી, કામ કરવું નથી, કામના આળસુ, કામ ચોર, ઈચ્છા જ નથી થતી એને કામ કરવાની. Among all the factor of production, only man is the factor which can increase production. બધા ફેક્ટર ઓફ પ્રોડક્શન તમે લઈ લો, પણ માણસ એક એવો વ્યક્તિ છે કે જે પ્રોડક્શન નો વધારો કરી શકે. મેન ઇઝ લિવિંગ ફેક્ટર ઓફ પ્રોડક્શન. માણસ એ જીવતો પ્રોડક્શન માટે, જીવતો જાગતો પ્રોડક્શન નો ફેક્ટર છે. હી પોઝેસ સ્પેશિયલ એબિલિટીઝ. એની પાસે એક સ્પેશિયલ એબિલિટીઝ છે, પ્રોફેશિયન્સી છે. ધેરફોર મોટિવેશન ઇઝ મસ્ટ. મોટિવેશન મસ્ટ. ઓકે એવરીવન, ધેટ એટલે કે રીડિંગ પણ મસ્ટ ને મસ્ટ. હાયર ધ રીડિંગ, હાયર ધ સ્કોર. હાયર ધ રીડિંગ, હાયર ધ સ્કોર. જેટલું વધારે રીડ કરશો એટલો જ વધારે સ્કોર આવશે ગાઈસ, યાદ રાખજો. મોટિવેશન ઇઝ અ વાઇડર કોન્સેપ્ટ. મોટિવેશન આખો કોન્સેપ્ટ છે કેવો છે? વાઇડર છે. તમે લોકો મોટિવેશનલ વિડિયોઝ થી ઘણા બધા લોકોને તમે જોવો છો. વિવેક બિંદ્રા છે, સંદીપ માહેશ્વરી છે, બરોબર. આ બધા મોટિવેટર સ્પીકર છે. સંજય રાવલ છે, વસાવડા સાહેબ છે, તો દે આર ધ મોટિવેશનલ સ્પીકર. અને એ તમને લોકોને મોટિવેટ કરે છે કે તમે લોકો આજે માનો કે એક સેમિનાર હતો, એ શેના માટે હતું કે 12th માં એક્ઝામ કઈ રીતના ભરવું, આપણું કોન્ફિડન્સ કઈ રીતના ચીયર અપ રાખવું. ઘણા બધા લોકો વિડિયોઝ મૂકતા હોય છે કે ભાઈ ભલે 60 દિવસ છે બટ યુ કેન સ્ટીલ ડુ ઇટ. ઓકે, 30 દિવસ છે. Where the man is performing, motivation becomes necessary. માણસ જ્યારે કામ કરતો હોય છે ને, ત્યારે મોટિવેશન એને દેવું જ પડે. કારણ કે માણસ છે ભાઈ, કોકવાર ઉત્સાહમાં હોય, કોકવાર ઉત્સાહ તૂટી જતો હોય, અને ઉત્સાહને આપણે શું કરવું પડે? ટકાવી રાખવો પડે. મોટિવેશન includes financial incentives, non financial incentives. જો આ બે કન્સેપ્ટ આગળ ભણવાના છે કે ફાઇનાન્શિયલી કોઈ લોકોને તમે મોટિવેશન આપો તો એને કાં તો રૂપિયા સ્વરૂપે દો તો એ મોટિવેટ થતો. એમ ફેક્ટર બહુ મહત્વનો છે, એમ ફોર મની, બરાબર છે. આપણે બધા લોકો એના માટે કરીએ છીએ. હું એના માટે કામ કરું છું, મની માટે. તો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, મને કોઈ માનો કે ફી જ ન દે તો હું વર્ક કરું નહીં, તો હું એમ કહી દઉં જો મને આવડે છે ભણા, તમારી કેપેસિટી છે ભણા, છતાં હું નોટ વિલિંગ ટુ ડુ, હું વિલિંગ કામ કરીશ નહીં, કારણ કે મને પૈસા નથી મળતા, બરોબર. નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ એટલે કે ઘણા લોકો કે એક સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય, બરોબર છે, ત્યારે એને પૈસાની જરૂર નથી, ત્યારે એને શેની જરૂર છે? એક આમ નામની, રેપ્યુટેશનની, બરોબર, બ્રાન્ડની. તો એને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. ઘણા એમ્યુનિટીઝ, સગવડો આપો. તમારા કર્મચારીઓ કામ કરતા તેના છોકરાને સ્કૂલ બનાવે, એને સ્કૂલમાં તમારી સ્કૂલ બનાવેલી હોય, એમાં ફ્રીમાં ભણાવો, અથવા સ્કૂલની ફી તમે એની ભરતી હો, હોસ્પિટલનું, ધેટ ઇઝ ધ એમ્યુનિટીઝ. અનસેટિસ્ફાઈડ નીડ્સ, એની કોઈ નીડ્સ હોય કે જે અનસેટિસ્ફાઈડ હોય, એ તમે પૂરી કરો. આ બધું શું છે? મોટિવેશન છે. ઇટ ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ મોટિવેશન. એટલે કે મોટિવેશન છે વાઇડર કોન્સેપ્ટ છે. ફાઇનાન્શિયલ આવે, નોન ફાઇનાન્શિયલ આવે, એમ્યુનિટીઝ આવે, અનસેટિસ્ફાઈડ નીડ્સ આવે, બધું. ઓકે, meaning in general term, motivation means the process of stimulating people to perform action. માણસોને તમારા લોકોએ જગાડવા, સ્ટિમ્યુલેટ કરવા કે કામ કરે, and to make it possible to have maximum work satisfaction. અને એને વધારે ને વધારે સેટિસ્ફેક્શન મળે એવા એને બનાવો, બરોબર છે. એટલે મોટિવેશન છે એક પ્રોસેસ છે, સ્ટિમ્યુલેટ ધ પીપલ ટુ પરફોર્મ એક્શન, બરોબર છે, and make it possible to have maximum work satisfaction. Stimulating people to perform action. પેલું કામ સમજો. ઓકે, stimulating people to perform action and make it possible to have maximum work satisfaction. અને એવી રીતના તમે માહોલ બનાવો
કે વધારે ને વધારે છે એ સેટિસ્ફેક્શન મળે. સ્ટિમ્યુલેટિંગ પીપલ ટુ પરફોર્મ એક્શન એન્ડ મેક ઇટ પોસિબલ ટુ હેવ મેક્સિમમ વર્ક સેટિસ્ફેક્શન. ધીસ ઇઝ કોલ્ડ મોટિવેશન. શું મતલબ થયો ગાઈસ? Stimulating people to perform action and make it possible to have maximum work satisfaction. This is called motivation. શું થશે? Stimulating people to perform action and make it possible to have maximum work satisfaction. ભારત માતા કી જય. આ સિમ્પલ વર્ડ. જ્યુસિયસ કઈ કહે છે, મોર્ગન કઈ કહે છે, બરાબર. મોટિવેશન ઇઝ ધ એક ઓફ સ્ટિમ્યુલેટિંગ સમવન ઓર વનસેલ્ફ ટુ ગેટ ધ ડિઝાયર્ડ કોર્સ ઓફ એક્શન. મોટિવેશન છે ઘણી વખત કેવું હોય ગાઈસ કે દુનિયામાં સૌથી મોટો જો કોઈ મોટિવેટર હોય તો આપણે ખુદ છીએ. આપણે ખુદ આપણા મોટિવેટર છીએ. એટલે જો આ યુસેસ છે ને એને પોતે સાચી વાત કરી છે કે મોટિવેશન ઇઝ ધ એક્ટ સ્ટિમ્યુલેટિંગ કાં તો સમવન ઓર વનસેલ્ફ પોતાની કરો ટુ ગેટ ધ ડિઝાયર્ડ કોસ્ટ ઓફ એક્શન. તમને જે ઈચ્છા છે બરોબર છે બરોબર છે એ છે મેળવવા માટે તમે લોકો સ્ટિમ્યુલેટ કરો. સ્ટિમ્યુલેટિંગ સમવન ઓર વનસેલ્ફ ટુ ગેટ ધ ડિઝાયર્ડ course of action. Stimulating people or oneself to get the desired course of action. Okay, I think so કે juicious ની બધાને યાદ રહી ગઈ છે. સિમ્પલ મિનિંગ નો મતલબ શું થઈ જાય છે કે સ્ટિમ્યુલેટિંગ people to perform action and to make it possible to have the maximum work satisfaction. Okay, Morgan કઈ એમ કહે છે કે મોટિવેશન ઇઝ ધેટ સ્ટેટ ઓફ માઇન્ડ ધેટ લીડ્સ વર્કર ટુવર્ડ ઓબ્જેક્ટિવ. કે મોટિવેશન છે ને એ સ્ટેટ ઓફ માઇન્ડ છે. મોટિવેશન ઇઝ ધેટ સ્ટેટ ઓફ માઇન્ડ છે, એવા પ્રકારનું સ્ટેટ ઓફ માઇન્ડ છે કે જે લીડ કરે છે વર્કરને ટુવર્ડ્સ ઓબ્જેક્ટિવ્સ. આ પણ સિમ્પલ છે ગાઈઝ. મોર્ગને પણ કીધું મોટિવેશન ઇઝ ધેટ સ્ટેટ ઓફ માઇન્ડ. આ તો આપણે સ્ટેટ ઓફ માઇન્ડ ઘણી બધી વાર બોલાય. Motivation is that state of mind that leads workers towards objective. કે વર્કર્સ ને ઓબ્જેક્ટિવ તરફ એને લીડ કરતો હોય કે આપણો આ ઓબ્જેક્ટિવ છે. Yes, you can do it. That is called motivation, guys. મોર્ગન શું કહે છે? Motivation is that state of mind that leads worker towards objectives. Motivation is that state of mind that leads worker towards objectives. Juicius શું કીધું છે? Motivation is the act of stimulating someone or oneself to get the desired course of action. Simple terms માં શું કીધું? Motivation is the process of stimulating people to perform action to make it possible to have the maximum work satisfaction. ભારત માતા કી જય. કેરેક્ટરિસ્ટિક્સ હવે આપણે જોઈએ છીએ. હાલ સૌથી પહેલા ઇન્ટરનલ ઇન્સ્પિરેશન. મારે તમને કઈ કહેવાની જરૂર નથી આ બાબત, તમે સમજો જ છો. ઇન્ટરનલ ઇન્સ્પિરેશન આવતું હોય કે આપણે આ વસ્તુ કરવી છે કારણ કે આપણી જે ઈચ્છા છે એ દબાવેલી છે, ઈચ્છાને બહાર કાઢવાની છે. ઓકે ગાઈસ, भावनाओं को खुल के बोलो गाइस, सारी दुनिया आपके साथ है. फेसबुक. मोटिवेशन इज दैट स्ट्रेंथ और पावर व्हिच अराइज फ्रॉम द इंडिविजुअल. मोटिवेशन છે ને એ કેવું સ્ટ્રેન્થ છે, એક પાવર છે which arises from the individual માંથી એટલે કે માણસોમાંથી ઉત્પન્ન થાય છે. which make the person realize that something is lacking. એ માણસને રિયલાઇઝ કરાવે કે તારામાં કંઈક ઘટે છે and he gets inspiration અને એ બીજા પાસેથી ઇન્સ્પિરેશન મેળવશે which leads him to do certain activity અને થોડીક એક્ટિવિટી કરવા માટે એને આગળ વધશે. બરોબર છે, એને લીડ કરશે. સમજાણું ગાઈસ કે મોટિવેશન છે એ એક સ્ટ્રેન્થ છે, એક પાવર છે કે જે ઇન્ડિવિડ્યુઅલ માંથી આવે છે કે જે પર્સનને રિયલાઇઝ કરે છે કે તારામાં કંઈક ઘટે છે ગાઈસ અને ઇન્સ્પિરેશન બીજા પાસેથી મેળવીને લીડ કરે છે કંઈક એક્ટિવિટી કરાવવા માટે. ભારત માતા કી જે ઇન્ટરનલ ઇન્સ્પિરેશન. બીજું સાયકોલોજીકલ કન્સેપ્ટ. મગજ સાથે લડો. જો ઇન્સ્પિરેશન શરીરનું ઇન્સ્પિરેશન ન હોય, માણસનું મન નબળું ને એની દુનિયા નબળી ને માણસનું મન મજબૂત ને એની દુનિયા મજબૂત ગાઈસ. એટલે આ સાયકોલોજીકલ કન્સેપ્ટ છે. તમે લોકોએ જવાન માણસને ગઈઢા બનતા જોયા છે ને ગઈઢો માણસ જવાની જેમ રહેતો હોય એ પણ તમે જોયું છે. બરોબર હે ને? ઘણા માનો કે ગઈઢા હોય ને તો આમ સટ હાલતા હોય અને ઘણા જવાન હોય ને તો એ આમ ટૂક ટૂક ધીરે ધીરે ગઈઢા માણાની જેમ હાલતા હોય. ઘણા બુઝુર્ગ લોકો સવારમાં 4 વાગે ઉઠી જતા હોય જવાનની જેમ, અને જવાન જેને 4 વાગે ઉઠવાનું હોય ને એ 12 વાગે 11 વાગે ઉઠતો હોય. સમજાણો ને? ધેટ ઇઝ કોલ્ડ ધ સાયકોલોજીકલ કન્સેપ્ટ. મોટિવેશન ઇઝ ધ સાયકોલોજીકલ ફેનોમેનન. એક સાયકોલોજીકલ ઘટના છે. મેન્ટલ સ્ટેટસ ઓફ એવરી પર્સન ઇઝ ડિફરન્ટ. કે દરેક વ્યક્તિનું મેન્ટલ જે સ્ટેટસ છે એ અલગ અલગ છે, પણ કોરોનામાં તો બધાનું હરખું થઈ ગયું છે. બરોબર, કોઈને કઈ કરવું છે જ નહીં, વિલિંગ્સ એની કોઈ છે જ નહીં. બરોબર, એની એક જ વિલિંગ્સ છે મોબાઈલ. ખાઓ પીઓ મોજ કરો, મોબાઈલ કરો ને દુનિયામાં બીજું કઈ છે નહીં. બધી જે મોહ માયા છે બધી હટી ગઈ છે અત્યારે આ દુનિયામાંથી.
Therefore, the need of internal inspiration for every person is also different. અને અલગ અલગ લોકોની જે નીડ છે એ પણ કેવી છે, અલગ અલગ છે. સૌથી પહેલા સાયકોલોજીકલ ફેનોમેનમ છે. દરેક વ્યક્તિનું મેન્ટલ સ્ટેટસ અલગ અલગ છે અને ઇન્ટરનલ ઇન્સ્પિરેશન દરેક વ્યક્તિઓની કેવી હોય છે, અલગ અલગ હોય છે. એટલે ઇન્ટરનલ ઇન્સ્પિરેશન, સાયકોલોજીકલ કન્સેપ્ટ બે એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે તમે લોકો એમ્પ્લોઈઝને મોટિવેટ કરતા હોય તો એનું ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ એમ્પ્લોયની પોતાની જે એફિશિયન્સી છે એ ગાઈસ શું થઈ જાય છે, ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ એમ્પ્લોય. વર્કર આર એન્કરેજ ટુ પ્રોડ્યુસ મોર થ્રુ મોટિવેશન. માણસો ક્યારે કામ કરે, જો તમે એને મોટિવેટ કરો તો યસ યુ કેન ડુ ઇટ. અને માણસો બે રીતના મોટિવેટ થતા હોય, કાં તો ફાઇનાન્શિયલ બેનિફિટ, કાં તો નોન ફાઇનાન્શિયલ. માણસને કાં તો મની ફેક્ટર આપો તો પણ એ મોટિવેટ થશે. અને એને જે બીજી વસ્તુ જોઈએ છે, નામ જોઈએ છે, રેપ્યુટેશન જોઈએ છે, અને જજ જે તમે જજ કહો છો, જજ આપી દો તો પણ મોટિવેટ્સ બૂસ્ટ ધેર મોરલ. એના મોરલને બૂસ્ટ કરે છે ગાઈસ. Their productivity and efficiency tends to increase. એની પ્રોડક્ટિવિટી છે, એની એફિશિયન્સી છે, એ પણ કેવી થઈ જાય છે ગાઈસ, વધી જાય છે. Hence probability of business unit also increase. અને બિઝનેસ યુનિટ છે એને આગળ વધવાના ચાન્સીસ છે એ પણ કેવા થઈ જાય છે ગાઈસ, વધી જાય છે. એટલે કે એફિશિયન્સી ઓફ એમ્પ્લોયી છે એ કેવી થઈ જાય છે, વધે છે. શું કામ? એને કારણ કે વર્કર છે એ વધારે કામ કરશે. કોના દ્વારા? તો કે મોટિવેશન દ્વારા. મોટિવેશન છે એના મોરલને બૂસ્ટ કરે છે, એની પ્રોડક્ટિવિટી, એની એફિશિયન્સી છે એને વધારે છે. અને બિઝનેસની પ્રોબેબિલિટી, બિઝનેસની આગળ વધવાની જે પ્રોબેબિલિટી છે એમાં શું થઈ જશે, વધારે થઈ જશે. એટલે આ જે પ્રોસેસ છે એ એમ્પ્લોઈઝ માટે છે. એના પછી કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણે ખબર છે કે મેનેજમેન્ટના જેટલા પણ ફંક્શન છે એની કેરેક્ટરિસ્ટિક્સ રીડ કરતા જાય, ધેટ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જો માણસ પડશે, પાછો ચડશે, બરાબર છે. માણસને એક વખત તમે એને મોટિવેટ કરી દો એટલે એનો ઉત્સાહ છે એમને નહીં, એને થોડોક સમય આવશે પછી પાછો નિરાશ થઈ જાય. પાછું એને મોટિવેટ કરવું પડશે. યસ યુ કેન ડુ ઇટ, યસ યુ કેન ડુ ઇટ. દર 15 દિવસે, દર મહિને તમારે એને એક વખત મોટિવેટ કરવું પડશે કે યસ યુ કેન ડુ ઇટ, અને હી કેન ડુ ઇટ ઓર સી કેન ડુ ઇટ ડેફિનેટલી ઇફ યુ કન્ટિન્યુ ધ મોટિવેટિંગ ફેક્ટર. કન્ટિન્યુઅસ પ્રોસેસ. વન્સ મોટિવેશન પ્રોસેસ સ્ટાર્ટેડ ઇટ રિમેન કન્ટિન્યુ. એક વખત મોટિવેશનની પ્રોસેસ ચાલુ કરો, એને કન્ટિન્યુ રાખજો ગાઈસ. જો મોટિવેશનની પ્રોસેસ કન્ટિન્યુ નહીં રહે ગાઈસ, મોટિવેશનની પ્રોસેસ કન્ટિન્યુ નહીં રહે તો માણસમાં મોટિવેશન જે જાગ્યું હશે ને એ પાછું નેગેટિવ થવા માંડશે. Employees should be motivated to get the work done from them. એની પાસેથી જે કામ લેવાનું છે, બરોબર છે, એના માટે તમારે એને શું કરવો પડશે, મોટિવેટ કરવો પડશે. ડિરેક્શન એન્ડ ગાઈડન્સ should be provided to them. એને પેલા તમારે ડિરેક્શન દેવું પડશે, એને ગાઈડન્સ દેવું પડશે કે તારું કામ કઈ રીતના કરવાનું છે. once they are encouraged, એક વખત એ લોકોએ કામ કરી લીધું, motivation cannot be stopped. મોટિવેશન કોઈ દી સ્ટોપ થતું નથી. it is a continuous process remain from beginning to end. શરૂઆતથી લઈને અંત સુધી મોટિવેશન ચાલુ છે. that is the continuous પ્રોસેસ. એક વખત મોટિવેશન સ્ટાર્ટ કરો, કન્ટિન્યુ રાખવાનું. એને તમારે પાસેથી કામ લેવાનું છે, એમ્પ્લોય પાસેથી કામ લેવાનું છે, તો સતત મોટિવેટ કરતા રહ્યો. એ લોકોને ડાયરેક્શન આપો, ગાઈડન્સ આપો, બરોબર છે. એક વખત એન્કરેજ કરો, એને સ્ટોપ નહીં કરવાનું, એન્કરેજ ચાલુ જ રાખવાનું. યુ કેન ડુ ઇટ. ઇટ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ રિમેન ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જે શરૂઆતથી લઈને અંત સુધી ચાલે છે. હવે તમે તમારા એમ્પ્લોયને મોટિવેટ કરો છો. જો આ ત્રણ વસ્તુ, આ બે ટોપિક એમ્પ્લોયને લગતી વાત આવી છે, બરોબર છે. કે રિડક્શન ઇન લેબર ટર્નઓવર રેટ. લેબર ટર્નઓવર રેટ આપ તમે સમજી જ ગયા છો. શું? તો કે માણસો છે તમારી ફોર્મ છોડીને જશે નહીં. જો તમે એને મોટિવેટ કરશો, એને નામ આપશો, એને ફેમ આપશો, એને સારો સેલેરી આપશો, એને નોન ફાઇનાન્શિયલ બેનિફિટ્સ આપશો, તો કોઈ દિવસ તમારો ફોર્મ છોડીને જશે નહીં. બટ રિક્વાયર્ડ વોટ ઇટ ઇઝ મોટિવેશન. તમે એને મોટિવેટ કરો. સેટિસ્ફેક્શન. મોટિવેશન gives internal satisfaction to the employees. એમ્પ્લોયને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન આપે. Motivation inspires the worker. Worker ને inspire કરે. Worker get remuneration as per work as well as satisfaction. એને satisfaction થાય, એના કામ મુજબ એને પગાર આપો. And respect which induces them to continue in the job. અને એને respect આપો. જો આ બહુ મહત્વનું ફેક્ટર છે, અત્યારે ફોર્મમાં ઘટે છે ગુદીપમાં. એને રિસ્પેક્ટ નથી આપતા, તમે એને રિસ્પેક્ટ આપો. ઇન્ડ્યુસ કે એને લલચાવે ટુ ધેટ ટુ કન્ટિન્યુ ઇન ધ જોબ કન્ટિન્યુ કરે, બાકી છોડીને વયો જશે. એન્ડ એમ્પ્લોય આર ધ limbs of the business. Employee are the limbs of the business guy. And thus the labor turnover rate decreases. અને કારણે માણસો છે તમને છોડીને જાતે જશે નહીં અને લેબર ટર્નઓવર રેટ છે ઘટી જશે. એટલે બે જ આપણે ટોપિક હતા. એ ઇન્ટરનલ ઇન્સ્પિરેશન હતું, સાયકોલોજીકલ કન્સેપ્ટ હતા. એ બે સાયકોલોજીકલ ને લગતા હતા. બીજા બે કન્સેપ્ટ છે એમ્પ્લોય ને લગતા છે કે ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ એમ્પ્લોયી અને રિડક્શન ઇન લેબર ટર્નઓવર રેટ. આજે ચોથો કન્સેપ્ટ હતો એ આપણે કયો હતો, પ્રોસેસ માટેનો હતો કે દરેક મેનેજમેન્ટના ફંક્શન છે એ કેવા છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ. હવે તમે લોકો એને ઇન્સ્પાયર કરો છો, યસ યુ કેન ડુ ઇટ.
શેના માટે? તમારા બિઝનેસ માટે. બિઝનેસ તમારો ગોલ છે, તમારે કોઈ વાઇડર બિઝનેસને એક્સપાન્ડ કરવું છે, તમારે પ્રોફિટ અર્ન કરવું છે, તમારે પ્રોડક્શન જાજુ કરવું છે. Achievement of goals. Whatever you are doing only for achievement of the goals in your business, whatever you are doing. So achievement of goal. Motivation induces the worker to function effectively. Therefore, achievement of personal and business objective becomes possible. જો પર્સનલ અને બિઝનેસના જે ઓબ્જેક્ટિવ છે એ બધા કેવા થાય છે ગાઈસ? પોસિબલ થઈ જશે, બધા કમ્પ્લીટ થશે ગાઈસ. ઓકે, તો એચીવમેન્ટ ઓફ ગોલ એટલે કે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ને એચીવમેન્ટ ઓફ ગોલ છે એ બે મેનેજમેન્ટના પણ કેરેક્ટરિસ્ટિક્સ આવે છે ગાઈસ. ઓકે એવરીવન. બીજું હમણાં જ વાત થઈ ગઈ કે મોટિવેશનનો જે સ્કોપ છે એ વાઇડર છે. શું કામ? એને કઈ એક્ટિવિટી આવે રિકોલ કરો. કઈ એક્ટિવિટી? ફાઇનાન્શિયલ, નોન ફાઇનાન્શિયલ, જોબ સેટિસ્ફેક્શન, એમિનિટીઝ, અનસેટિસ્ફાઈડ નીડ્સ. વાત થઈ ગઈ પૂરી. જોઈ લો એ જ વસ્તુ છે. Motivation is the broad and splendid concept. Motivation includes different terms like need, motive, desire, emotion, aim, choice, willpower, eagerness, temptation. બધી વસ્તુ આવી. Okay. Adopting, changing in the organization. હવે જો તમે વ્યક્તિને મોટિવેટ કરશો તો શું થશે કે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ચેન્જીસ આવશે તો એ લોકો તરત એડોપ્ટ કરી લે. બરાબર. તમે કોઈ હમણાં માનો કે ગવર્મેન્ટે શું કર્યું કે આખું જે એનું યુનિટ છે એની અંદર કોમ્પ્યુટર્સ બેહાડી દીધા, આખી વસ્તુ છે એ ઓનલાઈન કરી નાખી, તો શું ગવર્મેન્ટના જે એમ્પ્લોયી છે એને તકલીફ નહીં પડી હોય? વિરોધ નહીં કર્યો હોય? જો રેઝિસ્ટન્સ ડન. બરોબર છે. વેન ધ ચેન્જીસ કમ્સ, કે ચેન્જીસ જ્યારે આવે ત્યારે રેઝિસ્ટન્સ, એના વિરોધ તો થવાનો જ છે, પણ એ લોકો વિરોધ ન કરે એના માટે એને શું કરવું પડે? મોટિવેટ કરવા પડશે. યાર તમે લોકો ભાઈ આટલા હોશિયાર લોકો છો, આટલું ભણીને આવ્યા છો, તમે કોમ્પ્યુટર રન ન કરી શકો, તમે આ ન કરી શકો, તમે તે ન કરી શકો, એને ફાઇનાન્શિયલ જે જોતું હોય તો ફાઇનાન્શિયલ આપો, નોન ફાઇનાન્શિયલ બેનિફિટ જોતા હોય એ આપો, એમ્યુનિટીઝ આપો, ગમે એ આપો, પણ એ એડોપ્ટ કરશે ચેન્જીસને જો તમે મોટિવેટ કરશો. અધરવાઇઝ તમારા જે ચેન્જીસ છે એને લોકો નિગ્લેક્ટ કરી દેશે. In modern time, changes occur in the industries and the organizations that constantly affect production, ટેકનોલોજી, રો મટીરિયલ, અધર એક્ટિવિટીઝ. મોડર્ન ટાઈમમાં તમને ખબર જ છે કે કેટલું બધું ચેન્જીસ આવે છે, ઇન્ડસ્ટ્રીની અંદર ચેન્જીસ આવે છે, ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસ આવે છે કે જે કોન્સ્ટન્ટલી પ્રોડક્શનને, ટેકનોલોજીને, રો મટીરિયલ કે અધર એક્ટિવિટીઝને અફેક્ટ કરતા જ હોય છે. જનરલી ધ વર્કર આર નોટ પ્રિપેર્ડ ટુ એક્સેપ્ટ ધ ચેન્જીસ ક્વિકલી. વર્કર કોઈ દિવસ ચેન્જીસ એક્સેપ્ટ કરવા ક્વિકલી એક્સેપ્ટ કરવા તૈયાર હોતા નથી. હાઉએવર ધે કેન બી ગિવન પ્રોપર અન્ડરસ્ટેન્ડ બાય મોટિવેશન ટુ એક્સેપ્ટ ધીસ ચેન્જીસ ક્વિકલી એન્ડ ઇઝીલી. એટલા માટે એ લોકો શું કરે તો કે એને પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરવા માટે મોટિવેશન દેવું પડે એટલે કે પોતાના જે ચેન્જીસ છે એ ક્વિકલી ને ઇઝીલી એક્સેપ્ટ કરી લે. ગાઈસ, એડોપ્ટિંગ ચેન્જીસ ઇન ઓર્ગેનાઇઝેશન, આઈ ડોન્ટ થિંક કે તમારે તમને લોકોને આના વિશે કંઈ જાજુ કહેવું પડતું હોય. ટૂલ ટુ ગેટ કોઓપરેશન. ચાલો આ પાછું મેનેજમેન્ટનું ફંક્શન આવ્યું કે તમારે લોકો જો કોઓપરેશન જોતો હોય, ગીવ એન્ડ ટેક. ગીવ એન્ડ ટેક, ધીસ ઇઝ ધ રૂલ્સ ઓફ અવર લાઈફ. ગીવ એન્ડ ટેક, કંઈક દો કંઈક મેળવો. તમે એને મોટિવેશન દો તો એ તમને શું આપશે? કોઓપરેશન આપશે. કોઓપરેશન. ઓકે. મોટિવેશન gives job satisfaction to the employee. એમ્પ્લોયીને તમે જોબ સેટિસ્ફેક્શન આપો, એઝ અ રિઝલ્ટ દે કોઓપરેટ ટુ ધેર હાયર ઓથોરિટી. અને એ વ્યક્તિને શું કરશે? હાયર ઓથોરિટીને કોઓપરેટ કરશે. ક્યારે? સેટિસ્ફેક્શન આપો એમ્પ્લોયીને અને એ તમને શું દેશે? કોઓપરેશન દેશે. ભારત માતા કી જય. પોઝિટિવ એટીટ્યુડ. કોઈ પણ વસ્તુ મોટિવેશન કઈ નેગેટિવ વસ્તુ માટે મોટિવેશન ન હોય. બરોબર છે. શેના માટે હોય? પોઝિટિવ એટીટ્યુડ માટે. મોટિવેશન એન્કરેજિંગ પોઝિટિવ એટીટ્યુડ ઓફ એમ્પ્લોઈઝ. બરોબર છે. બોલો માનો કે કોકને આપઘાત કરવો હોય એને આપણે ઇન્સ્પાયર કરી કે મરી જા, દુનિયામાં કાંઈ નથી, દુનિયામાં કાંઈ. That is not a motivation. This is not a positive attitude. Positive attitude is equal to motivation. એક મતલબ સમજો ગાઈસ કે positive attitude is equal to motivation. Positive attitude is equal to motivation. Motivation encourages positive attitude of the employees. When the problem of worker are solved, they experience a feeling of respect for staffing as well as organization. એક વખત એની પ્રોબ્લેમ હોય અને તમે સોલ્વ કરી દો એને રિસ્પેક્ટ થશે સ્ટાફિંગ માટે, ઓર્ગેનાઇઝેશન. They work as if they are part of the organization. એવી રીતના કામ કરશે કે તો ઓર્ગેનાઇઝેશનનો ભાગ છે. Such a style of work makes possible the development of employee and business unit, which is the result of motivation. ઘણી વખત તમને ખબર હોય કે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય પણ એનો હાયર ઓથોરિટી છે એને માણસોને કોઈને ઓળખતો જ ન હોય. ઓળખતો ન હોય તો મતલબ કે એને રિસ્પેક્ટ મળતી નથી. રિસ્પેક્ટ મળતી નથી એટલે એને વર્ક કરવાની મજા આવશે નહીં. ગાઈઝ યાદ રાખજો આ વખતે આ વસ્તુ બહુ મહત્વની છે. ગાઈઝ તમે લોકો જો તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો, તમે તમારા યુનિટ સ્ટાર્ટ કરો ત્યારે આ 12th નું BA છે ને ખાસ ઈ બુકને હાચવીને રાખજો કારણ કે ઈ તમને શીખવાડશે કે તમારા બિઝનેસને કેમ રન કરો, હાઉ ટુ રન યોર બિઝનેસ, હાઉ ટુ રન યોર ઓર્ગેનાઇઝેશન. ધેટ વિલ ટીચ યુ ગાઈઝ. ધેટ ડેફિનેટલી વિલ ટીચ યુ. વન ઓફ ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટનું આ એક શું છે? ફંક્શન છે. જો આ પણ મેનેજમેન્ટના ફંક્શન વિશે જ વાત કરે છે. તમારે મેનેજમેન્ટનું ફંક્શન યાદ રાખવાના છે ને 3 ફંક્શન્સ બીજા યાદ રાખવાના છે. કન્ટિન્યુઅસ પ્રોસેસ, પછી કોઓપરેશન ને અચીવમેન્ટ ઓફ ગોલ. જો 5 સત્તો હું તમને યાદ રાખી દીધી ગાઈઝ.
Motivation is an important part of management. Management have to get the work done from living resources like employee, not from the physical resources. Therefore, to motivate, it is important to functions. ઓકે એવરીવન, ચલો એક વખત ભારત માતા કી જય કરી. આ કેરેક્ટરિસ્ટિક્સ પાછી યાદ કરવાની કોશિશ કરે. બે સાયકોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ છે. પહેલું ઇન્ટર ઇન્સ્પિરેશન એન્ડ સાયકોલોજીકલ કન્સેપ્ટ. પછી તો કે બે એમ્પ્લોયી ના ટોપિક હતા. પહેલું તો કે ઇન્ક્રીઝ એફિશિયન્સી એન્ડ રિડક્શન ઇન લેબર ટર્નઓવર. પછીના 3-4 ટોપિક એવા છે કે જે કેને લગતા છે મેનેજમેન્ટ ના કામને. એક તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કોઓપરેશન, એક કોઓપરેશન છે અને એક અચીવમેન્ટ ઓફ ગોલ છે. ઓકે, પછી તો કે એનો સ્કોપ છે, એનો વાઇડરશિપ આપણે કોઈ ડેફિનેશન માં જોઈ લીધું હતું. પછી તો કે પોઝિટિવ એટીટ્યુડ છે. મેં કીધું તો મોટિવેશન ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ એટીટ્યુડ અને એડોપ્ટિંગ ચેન્જીસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઇઝી ફ્રેન્ડ્સ. અને લાસ્ટ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ. સમજાઈ ગયું બધાને ગાઈસ? શ્યોર. 4 ટોપિક છે મેનેજમેન્ટ ના ફંક્શન ના છે, બરાબર? ફંક્શન ઓફ મેનેજમેન્ટ, કન્ટિન્યુઅસ પ્રોસેસ, કોઓપરેશન અને અચીવમેન્ટ ઓફ ગોલ્સ. વાત થઈ ગઈ પૂરી. ભારત માતા કી જય. હવે મિત્રો આઈએમપી માં આઈએમપી ભારત માતા કી જય. માસ્લોની હેરાર્કી નીડ આખી જિંદગી દોસ્તો યાદ રાખજો, આગળ ઘણી વખત આવવાનું છે. માસ્લોની હેરાર્કી નીડ. જો તમને હું કાંઈ ન કહું ને, તમને ખાલી આ ટોટલ સમજાવી દઉં ને તો સમજી લો તમે. તો કે લોઅર નીડ સૌથી પહેલા બધાને શું હોય? રોટી, કપડા ઓર મકાન. એટલે સાયકોલોજીકલ નીડ્સ હોય, એની સેફટી હોય અને એની સોશિયલ નીડ્સ હોય. સોશિયલ નીડ્સ પહેલા તો આ બે વસ્તુ ત્રણ વસ્તુ સેટિસ્ફાય થઈ જાય પછી એને એસ્ટીમ નીડ્સ હોય કે મારું કોક રેકોગ્નાઇઝેશન કરે, સ્ટેટસ, બરોબર? અને પછી એને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન નીડ્સ, એટલે કે મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન મતલબ હું આત્મ સાક્ષાત્કાર, પૂરેપૂરું. હા, પૂરેપૂરું હું પરિપૂર્ણ છું આ દુનિયામાં, એવું થાય. ઈ છેલ્લો ટોચનો વ્યક્તિ. અહીંયા અત્યારે કોણ હોય ટોચનો વ્યક્તિ? આપણા પીએમ એટલે ઓમ હોય તો નહીં, પણ એવું ઈચ્છતા હોય. પીએમ હોય, સીએમ હોય, બરોબર? દેશનો કોઈ વડો હોય, ઓર્ગેનાઇઝેશનના બીઓડી હોય, બરોબર છે? હું પરિપૂર્ણ છું મારા ફિલ્ડમાં, બરોબર છે? બહુ મજા આવી છે. જોજો. મેઇન નીડ્સ આર વેરાઇડ. These needs are decided on the basis of his mental status. He is motivated if the needs are satisfied. Many psychological and management experts have made studies and formulated principle to arrange the needs in proper order. એને લોકોએ નક્કી કર્યું કે પ્રોપર ઓર્ડરમાં નીડ્સ ને છે ને પેલા મૂકીએ. સૌથી પહેલા રોટી, કપડા ઓર મકાન. તમે મને રોટી, કપડા ઓર મકાન આપી દો, બરોબર છે? તો એને કહેવાય સાયકોલોજીકલ ઓર પ્રાઇમરી નીડ્સ. સૌથી પહેલા સમજાણું ગાઈસ, રોટી, કપડા ઓર બેઝિક નીડ્સ. પછી the humanity psychologist Abraham Maslow. આ જોન અબ્રાહમ નથી ગાઈસ, અબ્રાહમ માસ્લો છે. had presented hierarchy need of in the article principle of human motivation. ચાલો આ યાદ રાખજો એમસીક્યુ માટે ગાઈસ, કે માસ્લો ની બુક નું નામ કયું હતું? પ્રિન્સિપલ ઓફ હ્યુમન મોટિવેશન. એમસીક્યુ માટે પૂછાઈ શકે છે ગાઈસ. in 1943 એટલે કે જ્યારે તમારો જન્મ નહીં થયો હોય, મારો જન્મ નહીં થયો હોય, ગાંધી બાપુજી ખાલી થોડોક સમય હતા દુનિયામાં, પછી તો જવાની વિદાય લેતા હતા. તારા પપ્પા હતા? અમારા પપ્પા છે. હોય ને ઈ 66-67 માં આવ્યા. કોઈ નહીં હોય તમારામાંથી, કોઈ નહીં હોય તમારા દાદા ને બધા જશે. Such 5 needs are arranged as their psychological or primary needs. રોટી, કપડા અને મકાન ની વાત છે ગાઈસ. ઓકે, psychological or primary needs. Psychological needs are basic need of human beings. Psychological needs છે એ બેઝિક છે human beings માટેની. Basic needs include food, water, clothing, shelter. છાંયો મળવો જોઈએ એટલે કે મકાન. ફૂડ ઇઝ ધ બેઝિક નીડ ટુ સસ્ટેન ધ બોડી. હવે આ બધા વિશે તમારે લખવાનું છે કે ફૂડ તો કે બોડીને સસ્ટેન કરવા માટે જરૂર છે. હંગ્રી પર્સન ગિવ્સ ઇમ્પોર્ટન્સ ટુ ફૂડ. ભૂખો વ્યક્તિ છે એ તો ફૂડને જ મહત્વ દેવાનો છે. ઇટ મીન્સ ધેટ હી ડઝ નોટ ગિવ ઇમ્પોર્ટન્સ ટુ અધર નીડ્સ till his basic needs of food, clothing and shelters are not satisfied. સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ ટોપિક વિશે લખી શકો ગાઈસ. ઇઝી. સાયકોલોજીકલ ઓર પ્રાઇમરી નીડ્સ, રોટી, કપડા ઓર મકાન. સેફટી નીડ. પછી એને થવું જોઈએ કે હું આ ઓર્ગેનાઇઝેશનમાં આવ્યો છું તો સેફ છું, પછી મને ક્યાંય છોડી દેવાના કોઈ નથી, બરોબર? મારે ટાઈમસર છે વેજીસ મને મળવાનું છે, વેજીસ છે એ મને વ્યવસ્થિત મળવાનું છે, તો સેફટી, એને સેફટી લાગશે. આફ્ટર ધ ફિઝિકલ નીડ્સ હશે કે હવે એને વેજીસ મળવા માંડ્યો ને ઘર તો હાલવા માંડ્યું છે. ધ નેક્સ્ટ નીડ ઇન ધ હેરાર્કી ઇઝ સેફટી. હવે માનો કે હું અત્યારે ક્યાંક કામ કરવા જાઉં છું, 1 મહિનો કામ કર્યો, મને રૂપિયા આવ્યા, ઘર મારું ચાલવા માંડ્યું, એટલે મને ખબર પડી કે ચલો એ નીડ્સ સેટિસ્ફાય થઈ. પણ મને ઈ તો ખબર હોવી જોઈએ ને કે પછી આ 2-3 મહિના પછી મને કાઢી તો નહીં નાખે ને. ધેટ ઇઝ ધ સેફટી નીડ્સ. ઇટ ઇન્ક્લુડ્સ ફિઝિકલ સેફટી. આમાં જો કોઈ આપણું દબાદબી ન બોલાય કે કામ કરતા મારવા માટે ને ધીકા પાટે આપણે કઈ ભૂલ કરીએ તો, એટલે પેલી સેફટી નીડ્સ. જોબ સેફટી, મને જોબ ન જાય એની બીક લાગતી હોય. સેફટી અગેન્સ્ટ રિસ્ક, કોઈ મેં રિસ્ક હોય
બરોબર છે, ઘરમાં કે ચોર બોર તો નહીં આવી જાય ને. રેગ્યુલારિટી ઓફ વેજીસ રેગ્યુલર મળે એની પણ નહીં. સેફટી, તો જો સેફટી કઈ રીતે, એક તો ફિઝિકલ સેફટી, બીજી કઈ સેફટી, જોબ સેફટી, પછી રિસ્ક ની અગેન્સ્ટ માં સેફટી કે આપણે ચોરી બોરી ન થઈ જાય, અને રેગ્યુલારિટી ઓફ વેજીસ તો મને રેગ્યુલર મળે, માનો કે આ પહેલી તારીખે વેજીસ આપે ને પછી તો કે આવતા મહિને ઈ 3-4 મહિનાનો ભેગો વેજીસ આપે તો ઈ ચાલે નહીં, તો ઘર કેમ એટલે હું ભૂખા હોઈ જવાનું. Therefore main takes the measures like take the insurance. હવે માનો કે રિસ્ક માટે શું લઈ શકે, એક તો ઇન્સ્યોરન્સ લઈ શકે, ઓપન ધ સેવિંગ અકાઉન્ટ, તો પછી રૂપિયા કા બચતમાં રાખી શકે, બરોબર છે, આઈધર ઇન બેંક ઓર પોસ્ટ ઓફિસ. Such a safety is necessary for mental peace. માણસની શાંતિ માટે આ સેફટી જોઈએ છે. અત્યારે કોરોના બધા શિક્ષક ઘરે બેઠા છે, બરોબર, જે લોકો પાસે બિચારા પાસે કઈક બચત થઈ છે એ લોકો યુઝ કરી શકે છે, જે લોકો પાસે બિચારા પાસે બચત નથી એ લોકો અત્યારે ઉપાધિમાં છે. એટલે બીજી જે નીડ્સ આવી, સેફટી નીડ્સ આવી, તમારા લોકોએ સેફટી નીડ્સમાં કેટલી 4 સેફટી યાદ રાખવાની, ફિઝિકલ, જોબ, અગેન્સ્ટ ધ રિસ્ક અને રેગ્યુલારિટી ઓફ લાઈફ. વેજીસ નો આપણે ખાતામાં રૂપિયા તો આપણે વાપરી શકતા હોવા જોઈએ. એના પછી આવે છે સોશિયલ નીડ્સ. સોશિયલ નીડ્સ કે માણસ મને કોઈ ઓળખે, મેં કારણ કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, બરોબર. માનો કે કોઈ છોકરાનો જન્મ થતું હોય, 1-2 વર્ષનું થાય, 2-3 વર્ષનું, ત્યાં સુધી તને ખબર ન હોય કે હું માણાનું છોકરું છું કે કોઈ જનાવરનું છોકરું, બરોબર. કોઈ માણસનો જન્મ થાય, આપણને તો ખબર નથી કે આપણે જનાવરના છે કે માણાના છોકરા છે, તો બાળકને કોઈ ખબર જ નથી હોવાનું કઈ. પણ માણસ એ સોશિયલ એનિમલ છે, એટલે એની ઈ નીડ્સ પણ છે કે મને કોઈક સમાજમાં ઓળખે, મારું કઈક નામ થાય, મારા નામનો સિક્કો પડવો જોઈએ, અને એનો કે થાય મારા નામનો સિક્કો. યા when the need for security is satisfied, the next is the hierarchy is the social need. મને કોઈ ઓળખતો હોય, it include affection and love. આને અંદર affection આવે અને love આવે, બરાબર છે. love એટલે ખાલી ઓલો love નહીં guys, બરાબર છે. love એટલે બધી તરફથી પ્રેમ, માણસોને પ્રેમ કરતા ઈ પ્રેમ. Man is the social animal. He always wants to love and affection from his family. અને ફેમિલી પાસેથી, રિલેટિવ પાસેથી અને સોસાયટી પાસેથી બહુ મોટા પ્રમાણમાં એને પ્રેમ જોતો હોય છે. બરાબર છે, એટલે એનું માન સન્માન જોતું છે. લવ નો મતલબ માન સન્માન છે guys, બરાબર છે. Such need include feeling of getting love, respect from the family member, friend, relative, as well as by his colleague at workplace and by other in the society. બરાબર છે. આની અંદર પણ આઈ થિંક છું તમને કઈ કહેવાની જરૂર નથી આવતી. વન ટાઈમ રીડ કરો, બધું આવડી જાય. અત્યારે આ વિડીયો જોયો તો પણ ઘણો આવડી ગયો. એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ્સ, એસ્ટીમ નીડ્સ આવી ગઈ, બરાબર છે. બધી ત્રણેય નીડ્સ સેટિસ્ફાઈ છે. મારી કોઈ પોઝિશન છે, બરાબર, એને એસ્ટીમ નીડ કહેવાય, મારી કઈ મોટી પોઝિશન છે. above 1 to 3 needs are low class needs. આ ત્રણેય જે નીડ્સ હતી લો ક્લાસ, કેવી હતી, લો ક્લાસ. હવે આ ઉપર ક્લાસ છે. એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ્સ આર નોન એઝ અ પોઝિશન નીડ ઓર હાઈ ક્લાસ નીડ. અને એમસીક્યુ માટે ગાઈસ લખી લો ઉપર એમસી પોઝિશન નીડ અથવા તો હાઈ ક્લાસ નીડ એને કહેવામાં આવશે. એસ્ટીમ અને સ્ટેટસ નીડ હશે એને આપણે શું કહેશું, તો કે પોઝિશન નીડ કહેશું અથવા તો હાઈ ક્લાસ નીડ્સ કહેશું. It increase the longing to have oneself appraisal. બધા એના વખાણ કરે કે વાહ વાહ, appraisal તાળી વખાણ કરે, એને respect. The respect from colleague or officers and increase in reputation is desired to get is increase. બરોબર છે. બસ આની અંદર તો મારે તમને કઈ કહેવાની જરૂર નથી. સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ એક્ચ્યુએલેશન, આત્મ સાક્ષાત્કાર થઈ જાય કે હું પરિપૂર્ણ છું, મારાથી મોટું કયા દુનિયામાં છે નહીં. માનો કે ઝાકીર હુસેન છે, તબલા વગાડતો હોય, એનો મતલબ એમ કે પરિપૂર્ણ છે, બરોબર છે. પછી માનો કે આપણો કોણ બહુ ફેમસ છે સિંગર, અરે હા અચ્છા, ઓલો હમણાં બધામાં બહુ હાલે છે, હમણાં છોકરો નવો ઇન્ડિયન આઈડલ માં હોય બધા અભિજીત નહીં, હું ના બોલો કાંઈ વાંધો નહીં, એ બધા ગીત ગાતા હોય. અમિતાભ બચ્ચન એક્ટિંગમાં ગોડ, સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ, બધા ગોડ ફૂલ ગોડ ફોર their field, એના ફિલ્ડ માટેના ગોડ હોય. હા, માઇકલ જેક્સન, મૂન વોક, હા તે. ઓકે, તો સેલ્ફ esteem and self regulation is after satisfying above 4 needs, men try to satisfy self esteem or self actualization need. Each person wants to get the position by getting the achievement. એ અચીવ કરે તો જ આ પોઝિશન મળે, બાકી પોઝિશન મળે નહીં. સેલ્ફ, તમે કહો સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ, જો અહીંયા ખાલી એસ્ટીમ હતું, અહીંયા શું છે, સેલ્ફ એસ્ટીમ છે. કંઈક અચીવમેન્ટ કરો તો જ તમને મળે. અહીંયા તમને ખાલી પોઝિશન બીજા દ્વારા મળે છે, અહીંયા તમારે કોઈ બહુ અચીવ કરીને કરવાનું હોય છે. One's name is considered with pride. પ્રાઇડ સાથે દરેકનું નામ બોલાતું હોય છે. અમિતાભ બચ્ચન, મેં અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિ છે બોલે એટલે બધા અમિતાભ બચ્ચને મને ફોન કર્યો, વાહ. And in the best way his skill is considered with all is his best in
in his own work field. Example: Zakir Hussain playing tabla, Shiv Kumar Sharma is playing santoor. બરોબર છે, તો આ બધા છે એના. લતા મંગેશકર વોકલ મ્યુઝિક, તો આ બધું છે સેલ્ફ એસ્ટીમ. આઈ હોપ સો કે તમને લોકોને આ પાંચ નીડ યાદ રહી ગઈ. પહેલી 3 નીડ હતી લોઅર નીડ હતી. પહેલામાં સાયકોલોજીકલ રોટી કપડા મકાન, સેફટી, 4 જાતની સેફટી લઈ જોઈએ, અને સોશિયલ નીડ મને કોઈ પડકતું હોવું જોઈએ. લવ ને અફેક્શન ફ્રોમ ધ સોસાયટી. એસ્ટીમ એન્ડ સ્ટેટસ, તમને કોઈ સ્ટેટસ આપેલું હોવું જોઈએ. આ થોડીક હાઈ ક્લાસ છે, બરાબર, પોઝિશન છે. અને એના પછી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, સેલ્ફ રિયલાઇઝેશન. ભારત માતા કી જય. માસ્લો નું નામ તો અબ્રાહમ માસ્લો, અને એની બુક જે હતી ઈ હતી પ્રિન્સિપલ ઓફ હ્યુમન મોટિવેશન. ભારત માતા કી 1943. ઓકે, જે આગળ કરું છે ફાઇનાન્શિયલ, કાલે રાખીએ ફાઇનાન્શિયલ. અડધી કલાકનો ટોપિક બાકી છે, બરાબર ને? ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ. હવે કાલનો દિવસ આ ટોપિક આપણે ચલાવશું અને આજે તમને ખતમ કરશું ગાઈસ, પૂર્ણાવતી કરશું, અને પછી પ્રેમથી બોલશું ભારત માતા કી જય, વંદે માતરમ. આજનો વિડીયો છે આપણે અહીંયા રાખીએ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને કોચિંગ માટે કોન્ટેક્ટ કરો નારાયણ ક્લાસીસ જુનાગઢ. માય મોબાઈલ નંબર ઇઝ 7229 000 708. જય શ્રી કૃષ્ણ.